હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 22 રાસાયણિક સહનિયમન અને સંકલન એના MCQ આપણે જોઈશું. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, કયો અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન વિરોધી અસર દર્શાવે છે? એ કેલ્સિટોનિન, બી કોર્ટિસોલ, સી ઓક્સિટોસિન, ડી ગ્લુકાગોન. તો આન્સર આવશે ગ્લુકાગોન. ગ્લુકાગોન એ ઇન્સ્યુલિન વિરોધી અસર દર્શાવે છે. ઇન્સ્યુલિન છે એ રુધિરમાંથી ગ્લુકોઝનું શોષણ કરવાનું કામ કરે છે અને ગ્લુકાગોન એનાથી વિરોધી અસર દર્શાવે છે. એટલે કે ગ્લુકાગોન એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું કામ કરતો અંતઃસ્ત્રાવ છે. આગળ તમને ક્વેશ્ચન આપેલો છે, કઈ ગ્રંથિ અગ્રમગજના ભાગે આવેલ આંતરમસ્તિષ્કનું તળિયું બનાવે છે? કઈ ગ્રંથિ અગ્રમગજના ભાગે આવેલ આંતરમસ્તિષ્કનું તળિયું બનાવે છે? એ પિનિયલ ગ્રંથિ, બી થાઇમસ ગ્રંથિ, સી પિટ્યુટરી ગ્રંથિ કે ડી હાઇપોથેલેમસ. તો આન્સર આવશે ડી હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ એ અગ્રમગજના ભાગે આંતરમસ્તિષ્કનું તળિયાની રચના કરે છે. આગળનો ક્વેશ્ચન તમને આપેલો છે, ચેતાસ્રાવી કોષોના સમૂહો ઉત્તેજિત થઈને જે સ્ત્રાવ કરે છે તેને શું કહેવાય છે? ઉત્સેચક, અંતઃસ્ત્રાવ, ચેતા અંતઃસ્ત્રાવ, હાઇપોફિશિયલ નિવાહિકા. તો ચેતાસ્રાવી કોષોના સમૂહો, હાઇપોથેલેમસમાં આવેલા ચેતાસ્રાવી કોષોના સમૂહ ઉત્તેજિત થઈને જે સ્ત્રાવ કરે છે તેને ચેતા અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ તમને ક્વેશ્ચન આપ્યો છે, ડાયાબિટીસ ઇન્સિપિડિસ કોના નિયંત્રણ હેઠળ છે? એ આલ્ડોસ્ટેરોન, બી એડીએચ, સી એસીટીએચ કે ડી ટીએસએચ. તો ડાયાબિટીસ ઇન્સિપિડિસ એડીએચના નિયંત્રણ હેઠળ છે, કારણ કે ડાયાબિટીસ ઇન્સિપિડિસ એડીએચના અભાવમાં થાય છે. એડીએચ એટલે એને વાસોપ્રોસિન તરીકે પણ ઓળખવામાં આવે છે અને એન્ટી ડાયુરેટિક હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એડીએચના અભાવમાં ડાયાબિટીસ ઇન્સિપિડિસ થાય છે. આગળ હાઇપોથેલેમસના નીચેના ભાગમાં આવેલ અને સ્પિનોઇડ અસ્થિ ગુહામાં ગોઠવાયેલ ગ્રંથિ કઈ છે? એ પિનિયલ, બી પિટ્યુટરી ગ્રંથિ, સી થાઇરોઇડ ગ્રંથિ કે ડી થાઇમસ ગ્રંથિ. તો આન્સર આવશે પિટ્યુટરી ગ્રંથિ, કારણ કે હાઇપોથેલેમસની નીચેના ભાગમાં સ્પિનોઇડ અસ્થિની ગુહામાં એટલે કે સ્પિનોઇડ અસ્થિના ગર્તમાં પિટ્યુટરી ગ્રંથિ ગોઠવાયેલી હોય છે. હૃદય કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે? અથવા તો હૃદયના કર્ણકની દિવાલ ખાલી જગ્યા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે? એ જીઆઈએફ, બી એએનએફ, સી સીસીકે, ડી એફએનઈ. તો આન્સર આવશે એએનએફ, કારણ કે હૃદય એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી, છતાં પણ આપણે આગળ સમજી ગયા છે કે હૃદય, મૂત્રપિંડ, જઠરાંત્રિય માર્ગ જેવો પોતે અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી, છતાં પણ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. તો હૃદયના કર્ણકની દિવાલમાંથી એએનએફ નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. એએનએફનું પૂર્ણ નામ થશે એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર. અને જે રુધિર દબાણ, જ્યારે રુધિરવાહિનીઓમાં રુધિર દબાણ વધારે હોય છે ત્યારે રુધિરવાહિનીઓને પહોળી કરે છે અને રુધિરના દબાણને ઘટાડવાનું કામ કરે છે. આગળનો ક્વેશ્ચન તમને આપેલો છે, આપેલી આકૃતિમાં એક્સ અને વાય નિર્દેશિત ભાગ ક્રમિક ભાગ શું દર્શાવે છે? તો આ આકૃતિ છે એ ઉપરનો ભાગ બતાવે છે હાઇપોથેલેમસ. આ હાઇપોથેલેમસના ચેતાકોષ છે, આ હાઇપોફિશિયલ નિવાહિકા છે અને એ હાઇપોફિશિયલ નિવાહિકા દંડ વડે પિટ્યુટરી ગ્રંથિ એની સાથે હાઇપોથેલેમસ સાથે જોડાયેલી છે. તો એક્સ છે એ હાઇપોથેલેમસનો ભાગ કહેવાય અને વાય છે એ એના ચેતાસ્રાવી કોષ કહેવાય. તો અહીંયા ઓપ્શન આપેલો છે, એક્સ પશ્ચ પિટ્યુટરી, વાય અગ્ર પિટ્યુટરી ગ્રંથિ, પછી એક્સ આપેલું છે હાઇપોથેલેમસ, વાય ચેતાકોષ કહેવાય, બરાબર. સી આપેલું છે પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ, વાય હાઇપોથેલેમસીય ચેતાકોષ, ડી અગ્ર પિટ્યુટરી ગ્રંથિ, વાય હાઇપોથેલેમસ. તો આન્સર આવશે બી, એક્સ હાઇપોથેલેમસ છે જ્યારે વાય એ હાઇપોથેલેમસમાંનો ચેતાકોષ છે. આગળ કયો અંતઃસ્ત્રાવ પ્રસૂતિ બાદ સ્તન ગ્રંથિનો વિકાસ અને દૂધના સ્ત્રાવને ઉત્તેજે છે? એસટીએચ, ટીએસએચ, પીએચ કે એલએચ.
તો આન્સર આવશે પીએચ. પીએચ મતલબ પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ એ પ્રસૂતિ બાદ સ્તનગ્રંથિનો વિકાસ અને દૂધના સ્ત્રાવને પ્રેરવાનું કામ કરે છે. આગળ, કયો અંતઃસ્ત્રાવ ગ્લુકોકોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવને સ્ત્રાવ કરવા પ્રેરે છે? TSH, ACTH, LH કે GH? તો આન્સર આવશે ACTH. એ ગ્લુકોકોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવના સ્ત્રાવને પ્રેરવાનું કામ કરે છે. કયો અંતઃસ્ત્રાવ સંયુક્ત રીતે GnHS ગોનેડોટ્રોપિન હોર્મોન તરીકે ઓળખાય છે? ACTH, B LH, C FSH, D B અને C બંને? તો આન્સર આવશે D B અને C બંને, કારણ કે LH એટલે કે લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન બંને જનનકોષોના નિર્માણ સાથે સંકળાયેલી રચના છે. તો એટલા માટે એને ગોનેડોટ્રોપિન હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. આગળ, ઇન્સ્યુલિનની ઉણપથી કયો રોગ થાય છે? A ડાયાબિટીસ ઇન્સિપિડિસ, B ડાયાબિટીસ મેલિટસ, C વામનતા અને D એડિસન રોગ? તો એનો આન્સર આવશે ઇન્સ્યુલિનની ઉણપથી ડાયાબિટીસ મેલિટસ રોગ થાય છે. ડાયાબિટીસના આપણે બે પ્રકાર સમજી ગયા હતા. ADHનો અભાવ હોય ત્યારે ડાયાબિટીસ ઇન્સિપિડિસ પ્રકારનો રોગ થશે, અને ઇન્સ્યુલિનની ઉણપ હોય તો ડાયાબિટીસ મેલિટસ નામનો રોગ થાય છે. આગળ, કોના દ્વારા પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે? કોર્પસ કેલોસમ, કોર્પસ લ્યુટિયમ, કોર્પસ એલિબિકન્સ, થાઇમસ? તો આન્સર આવશે B કોર્પસ લ્યુટિયમ દ્વારા પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. 30 નંબરનો ક્વેશ્ચન છે, સિક્રેટિન કોને ઉત્તેજે છે? A ફેફસા, B પિત્તાશય, C સ્વાદુપિંડ, D ગેસ્ટ્રિક ગ્રંથિઓ? તો સિક્રેટિન છે એ સ્વાદુપિંડને ઉત્તેજવાનું કામ કરે છે. નેક્સ્ટ, કયો અંતઃસ્ત્રાવ ગર્ભાશયને બાળ પ્રસવની ક્રિયા દરમિયાન પહોળું કરે છે? A ઓક્સિટોસિન, B વાસોપ્રોસિન, પ્રોલેક્ટિન, D MSH? તો ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ છે એ ગર્ભાશયને બાળ પ્રસવની ક્રિયા દરમિયાન પહોળું કરવાનું કામ કરે છે. આગળ, નીચે આપેલ પૈકી કયો અંતઃસ્ત્રાવ સ્તનગ્રંથિમાંથી દૂધના સ્ત્રાવને પ્રેરવામાં મદદ થાય છે? A ઓક્સિટોસિન, B વાસોપ્રોસિન, C પ્રોલેક્ટિન, D A અને C બંને? તો આન્સર આવશે D A અને C બંને, કારણ કે ઓક્સિટોસિન અને પ્રોલેક્ટિન બંને અંતઃસ્ત્રાવ એ સ્તનગ્રંથિમાંથી દૂધના સ્ત્રાવને પ્રેરવાનું કામ કરે છે. આગળ તમને ક્વેશ્ચન આપેલો છે, નીચે આપેલ પૈકી કયું વાસોપ્રોસિન સાથે સુસંગત છે? A ચામડીમાં રંજક કણોનું નિયમન કરે છે, B બાળ પ્રસવની ક્રિયા દરમિયાન ગર્ભાશયને પહોળું કરે છે, C મૂત્રપિંડની દૂરસ્થ નલિકા દ્વારા પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સના પુનઃશોષણને ઉત્તેજે છે, D રેખિત સ્નાયુના સંકોચનને ઉત્તેજિત કરે છે. તો વાસોપ્રોસિન એટલે કે ADH. તો ADH અથવા તો વાસોપ્રોસિન એ મૂત્રપિંડની દૂરસ્થ નલિકા દ્વારા પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સના પુનઃશોષણને ઉત્તેજવાનું કામ કરે છે. આગળ, માનવ શરીરના તાપમાનની અને ઊંઘવા જાગવાના ચક્રની લયબદ્ધતા જાળવવાના કાર્ય સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નામ જણાવો. પિનિયલ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, હાઇપોથેલેમસ કે પિટ્યુટરી ગ્રંથિ? તો માનવ શરીરમાં તાપમાન અને ઊંઘવા જાગવાના ચક્રની લયબદ્ધતા જાળવવાનું કાર્ય પિનિયલ ગ્રંથિ કરે છે. અગ્ર પિટ્યુટરી દ્વારા કેટલી સંખ્યામાં અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે? A 3, B 4, C 6, D 8? તો આન્સર આવશે 6 અંતઃસ્ત્રાવો અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. કયા કયા? એક GH, બીજો પ્રોલેક્ટિન, પછી ત્રીજો થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે કે TSH, પછી ચોથો ACTH, પાંચમો LH અને છઠ્ઠો FSH. આ 6 અંતઃસ્ત્રાવો અગ્ર પિટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે. થાઇરોક્સિનના વધારે સ્ત્રાવથી થતો રોગ કયો છે? A એક્ઝોથેલેમિક ગોઇટર, B ક્રિટિનિઝમ, C મહાકાયતા, D એડિસન રોગ? તો થાઇરોક્સિનના વધારે સ્ત્રાવથી એક્ઝોથેલેમિક ગોઇટર નામનો રોગ થાય છે. આગળ,
કોના વધુ સ્ત્રાવના પરિણામે કદાવર અને મહાકાયતા પરિણમે છે? એ ADH, બી GH, સી TSH, ડી ACTH. કોના વધુ સ્ત્રાવના પરિણામે કદાવર અને મહાકાયતા જેવી પરિસ્થિતિ સર્જાય છે? તો GH એટલે કે ગ્રોથ હોર્મોનના વધુ પડતા સ્ત્રાવના કારણે માનવ કદાવર અને મહાકાયતા જેવી પરિસ્થિતિમાં પરિણમે છે. શરીરની સંકટ સમયની ગ્રંથિ એટલે એ થાઇમસ, બી શુક્રપિંડ, સી એડ્રિનલ ગ્રંથિ, ડી પિટ્યુટરી ગ્રંથિ. એડ્રિનલ ગ્રંથિ એ શરીરના સંકટ સમયની ગ્રંથિ કહેવામાં આવે છે. આગળ નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ અંડપાત માટે જવાબદાર છે? એ FSH, બી ઇસ્ટ્રોજન, સી LH, ડી પ્રોજેસ્ટેરોન. LH એટલે કે લ્યુટેનાઇઝિંગ હોર્મોન એ અંડપાતની ક્રિયા માટે જવાબદાર ગણવામાં આવે છે. આગળ સક્રિયતા પ્રેરણના પ્રવાહમાં કયું રસાયણ મહત્ત્વનો ભાગ ભજવે છે? એ AMP, બી સાયક્લિક AMP, સી ADP, ડી ATP. તો સક્રિયતા પ્રેરણના પ્રવાહમાં CAMP મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે સક્રિયતા પ્રેરણનો પ્રવાહ એટલે શું? તો આગળ આપણે જ્યારે અંતઃસ્ત્રાવોની કાર્યપદ્ધતિ સમજ્યા ત્યારે એવું સમજ્યા હતા કે અંતઃસ્ત્રાવ છે જે પેપ્ટાઇડ જે અંતઃસ્ત્રાવો છે જે સીધા લક્ષ્ય કોષમાં દાખલ થતા નથી પણ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાય છે અને સક્રિયતા પ્રેરણનો પ્રવાહ ઉત્પન્ન કરે છે. એટલે કે દ્વિતીય સંદેશાવાહકો જેમ કે CMP, IP3, કેલ્શિયમ એના જેવા દ્વિતીય સંદેશાવાહકો ઉત્પન્ન કરી સક્રિયતા પ્રેરણના પ્રવાહ દ્વારા અંતઃસ્ત્રાવ પોતે કાર્યપદ્ધતિ દર્શાવે છે. આગળ ચયાપચય, માસિક ચક્ર, રંગકણ અને સ્વબચાવની શક્તિનું નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા થાય છે? થાઇરોઇડ, પિનિયલ, પેરાથાઇરોઇડ કે પિટ્યુટરી ગ્રંથિ? તો એનો આન્સર આવશે પિનિયલ ગ્રંથિ. પિનિયલ ગ્રંથિ એ ચયાપચયની ક્રિયા, માસિક ચક્રનું નિયમન, રંગકણ સર્જન અને સ્વબચાવની શક્તિનું નિયંત્રણ સાથે સંકળાયેલી છે. આગળ મેલેટોનિન નીચે આપેલ પૈકી કઈ ક્રિયાનું નિયંત્રણ કરે છે? એ ચયાપચય, બી માસિક ચક્ર, સી રંગકણ સર્જન, ડી આપેલ તમામ. તો આન્સર આવશે મેલેટોનિન એ આપેલ તમામ પ્રક્રિયા એટલે કે ચયાપચય, માસિક ચક્ર, રંગકણ સર્જન દરેક પ્રક્રિયાનું નિયમન કરવાનું કામ કરે છે. તો આન્સર આવશે ડી આપેલ તમામ. નેક્સ્ટ, કટોકટીની સ્થિતિમાં કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે? એ એડ્રિનાલિન, બી નોર એડ્રિનાલિન, સી એ અને બી બંને, ડી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. કટોકટી સ્થિતિમાં એડ્રિનલ મજ્જકમાંથી એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે અને આ બંને અંતઃસ્ત્રાવો જેનું નામ છે એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન અથવા એને એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન તરીકે ઓળખવામાં આવે છે. એ કટોકટી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. એને લડોયા ભાગોની પરિસ્થિતિમાં કામ કરતા અંતઃસ્ત્રાવો પણ કહેવાય છે. તો આન્સર આવશે એ અને બી બંને. ગ્લાયકોઝનના વિઘટનને સક્રિય કરી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવા માટે જવાબદાર સ્ત્રાવ કયો છે? એ કેટકોલેમાઇન, બી થાઇમોસિન, સી થાઇરોક્સિન, ડી ઇન્સ્યુલિન. તો આગળ આપણે વાત કરી એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન અંતઃસ્ત્રાવોને કેટકોલેમાઇન પ્રકારના અંતઃસ્ત્રાવો કહેવાય છે અને આ અંતઃસ્ત્રાવો એટલે કે કેટકોલેમાઇન પ્રકારના અંતઃસ્ત્રાવો એ ગ્લાયકોઝનના વિઘટનને સક્રિય કરી અને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું કાર્ય કરે છે. કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવ માટે આયોડિન જરૂરી છે? એ થાઇરોઇડ ગ્રંથિ, બી થાઇમસ, સી એડ્રિનલ, ડી પિટ્યુટરી. તો આન્સર આવશે એ થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો માટે આયોડિનની જરૂર પડે છે. આયોડિનની ઉણપથી થાઇરોઇડ ગ્રંથિના કદ વિસ્તરણને શું કહે છે? હાઇપોથાઇરોડિઝમ, હાઇપરથાઇરોડિઝમ, ગોઇટર કે પછી એક્ઝોથેલેમિક ગોઇટર. તો આયોડિનની ઉણપથી જે થાઇરોઇડ ગ્રંથિનું કદ વધે છે અથવા વિસ્તરણ પામે છે એને ગોઇટર તરીકે ઓળખવામાં આવે છે. આપેલ આકૃતિમાં એક્સ દર્શાવેલ ભાગમાંથી વધુ સ્ત્રાવ થાય
તો કયો રોગ થાય છે? એ એક્ઝોથેલેમિક ગોઈટર, મિક્સોડીમા, સી મહાકાયતા, ડી સામાન્ય ગોઈટર. તો આપેલી આકૃતિ એ થાઇરોઇડ ગ્રંથિ છે અને થાઇરોઇડ ગ્રંથિમાંથી વધારે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય તો એના કારણે એક્ઝોથેલેમિક ગોઈટર નામનો રોગ થાય છે. ખોરાકમાં આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? એ મિક્સોડીમા, બી સામાન્ય ગોઈટર, સી મહાકાયતા, ડી એક્ઝોથેલેમિક ગોઈટર. જો ખોરાકમાં આયોડિનની ઉણપ હોય તો એના કારણે સામાન્ય ગોઈટર એટલે કે ગોઈટર રોગ થાય છે. આગળ, રુધિરમાં કેલ્શિયમના પ્રમાણમાં નિયંત્રણ અને અસ્થિ વિનાશક કોષોની પ્રવૃત્તિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે? એ થાઇરોક્સિન, બી થાઇરોકેલ્સિટોનિન, સી પેરાથોર્મોન, ડી થાઇરોટ્રોપિન. તો આન્સર આવશે થાઇરોકેલ્સિટોનિન એટલે કે TCT, જે થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે અને આ TCT એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણનું નિયંત્રણ કરે છે અને અસ્થિ વિનાશક કોષોની પ્રવૃત્તિને ઉત્તેજવાનું કામ કરે છે. આગળ, રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડતા અંતઃસ્ત્રાવનું નામ જણાવો. એડ્રીનાલિન, થાઇરોક્સિન, ઇન્સ્યુલિન, કેલ્સિટોનિન. તો આન્સર આવશે કેલ્સિટોનિન એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે છે. શુક્રોત્પાદક નલિકાઓના વિકાસ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે? એ ADH, બી TSH, સી FSH, ડી MSH. તો FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ શુક્રોત્પાદક નલિકાઓના વિકાસ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ છે. આપેલ આકૃતિમાં X નિર્દેશિત રચના શું દર્શાવે છે? થાઇમસ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ કે પિટ્યુટરી ગ્રંથિ. તો આપેલ ગ્રંથિમાં પાછળના જે ખંડો બતાવ્યા છે થાઇરોઇડ ગ્રંથિના છે અને થાઇરોઇડ ગ્રંથિમાં જે 4 નાના ખંડો જેવી રચના બતાવી છે એને પેરાથાઇરોઇડ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. 36 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. નીચે આપેલ પૈકી કઈ ગ્રંથિ બહિર્સ્ત્રાવી તેમજ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે? એડ્રિનલ, સ્વાદુપિંડ, થાઇરોઇડ કે થાઇમસ ગ્રંથિ. તો સ્વાદુપિંડ એ અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે. આપણે સમજાવ્યું હતું કે સ્વાદુપિંડ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે અને બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે એ સ્વાદુ રસ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. આગળ, હાઇપોગ્લાયસેમિયાની સ્થિતિ સર્જાય તે માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે? એ ઇન્સ્યુલિન, બી ગ્લુકાગોન, સી થાઇમોસિન, ડી TSH. તો હાઇપોગ્લાયસેમિયાની પરિસ્થિતિ સર્જાય એને ઇન્સ્યુલિન તરીકે ઓળખવામાં આવે છે. હાઇપોગ્લાયસેમિયા એટલે શું? તો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જ્યારે ઘટે તો એને હાઇપોગ્લાયસેમિયા તરીકે ઓળખવામાં આવે છે. ઇન્સ્યુલિન એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવાનું કામ કરે છે એટલે એમ કહી શકાય કે ઇન્સ્યુલિન એ હાઇપોગ્લાયસેમિયાની સ્થિતિ સર્જાવા માટે જવાબદાર છે. નીચે આપેલ પૈકી થાઇમોસિન્સનું કાર્ય કયું છે? એ કોષીય પ્રતિકારકતા પૂરી પાડે છે, બી એન્ટીબોડીના ઉત્પાદનને ઉત્તેજે છે, સી ટી લસિકા કોષોના વિકાસ અને વિભેદનને ઉત્તેજે છે, ડી આપેલ તમામ. આન્સર આવશે ડી આપેલ તમામ. કારણ કે થાઇમસ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો થાઇમોસિન અંતઃસ્ત્રાવ એ કોષીય પ્રતિકારકતા પૂરી પાડે છે, કોષ રસીય પ્રતિકારકતા માટે એન્ટીબોડીના ઉત્પાદનને ઉત્તેજે છે, ટી લસિકા કોષોના વિકાસ અને વિભેદનને પણ ઉત્તેજવાનું કામ કરે છે. તો આન્સર આવશે ડી આપેલ તમામ. કઈ ગ્રંથિ બાળકોમાં સ્પષ્ટ અને વિકસિત હોય છે અને પુખ્ત ઉંમરે ધીમે ધીમે અવનત પામે છે? એ થાઇમસ, બી એડ્રિનલ, સી સ્વાદુપિંડ, ડી યકૃત. તો થાઇમસ ગ્રંથિ એ બાળકોમાં સ્પષ્ટ અને સુવિકસિત હોય છે જ્યારે પુખ્ત ઉંમરે ધીમે ધીમે અવનત પામે છે અને સાથે સાથે ચરબીમય પણ બને છે. આગળ 40 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, પિનિયલ ગ્રંથિ. તો અહીંયા ગ્રંથિના નામ આપેલા છે અને એની સામે કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એ તમારે અંતઃસ્ત્રાવના નામ યાદ રાખવાના છે. જેમ કે પિનિયલ ગ્રંથિની વાત કરીએ તો પિનિયલ ગ્રંથિમાંથી મેલેટોનિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી આપણે થાઇરોઇડ ગ્રંથિની વાત કરીએ તો થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. પેરાથાઇરોઇડની વાત કરીએ તો પેરાથાઇરોઇડમાંથી PTH એટલે કે પેરાથોર્મોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે
અને થાઇમસ ગ્રંથિમાંથી થાઇમોસિન અંતઃસ્રાવ ઉત્પન્ન થશે, તો તમારો આન્સર થશે બી. બરાબર. ફરી યાદ રાખજો, પિનિયલ ગ્રંથિમાંથી મેલેટોનિન અંતઃસ્રાવ, થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્રાવ, પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી પીટીએચ એટલે કે પેરાથોર્મોન અંતઃસ્રાવ, શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન અને થાઇમસ ગ્રંથિમાંથી થાઇમોસિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે. અહીંયા જોડકું આપેલું છે, જેમાં દરેકના કાર્ય આપેલા છે. જેમાં તમને કીધું છે જીએચનું કાર્ય એટલે કે ગ્રોથ હોર્મોનનું કાર્ય થશે, બધી પેશીઓના વિકાસ અને વૃદ્ધિને ઉત્તેજવાનું કામ કરે છે. પીએચનું કાર્ય છે પ્રસૂતિ બાદ સ્તન ગ્રંથિના વિકાસ, પીએચ એટલે કે પ્રોલેક્ટિન, એ પ્રસૂતિ બાદ સ્તન ગ્રંથિના વિકાસ અને દૂધના સ્ત્રાવને પ્રેરે છે. ટીએસએચ એટલે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન થાઇરોઇડ ગ્રંથિને સ્ત્રાવ કરવા ઉત્તેજે છે. અને એસીટીએચ એડ્રિનલ બાહ્યકને ઉત્તેજિત કરવાનું કામ કરે છે. તો તમારો આન્સર થશે ડી. આગળ, નીચે આપેલ પૈકી કયું યુગ્મ અસંગત છે? એ એડીએચ ડાયાબિટીસ ઇન્સિપિડિસ, બી જીએચ વામનતા, સી થાઇરોક્સિન એડિશન રોગ, ડી ઇન્સ્યુલિન ડાયાબિટીસ મેલિટસ. બરાબર. તો એડીએચના અભાવમાં ડાયાબિટીસ ઇન્સિપિડિસ થાય છે, જીએચનો ઓછો સ્ત્રાવ હોય તો વામનતા થાય છે, ઇન્સ્યુલિનના ઓછો સ્ત્રાવ હોય તો ડાયાબિટીસ મેલિટસ થાય છે. પણ થાઇરોક્સિનથી એડિશન રોગ થાય છે, થાઇરોક્સિનના અભાવમાં એડિશન રોગ થાય છે, એ ખોટું વિધાન છે, યુગ્મ અસંગત છે. નીચે આપેલ પૈકી કયું યુગ્મ સુસંગત છે? એ પીટીએચ લસિકા કોષોમાં વિકાસ અને વિભેદનને ઉત્તેજે છે, પેરાથોર્મોન, એ ખોટું છે વિધાન. ટીસીટી અસ્થિ પ્રેરક કોષોની પ્રવૃત્તિને ઉત્તેજે છે. બરાબર. ટીસીટી અસ્થિ પ્રેરક કોષોની, ટીસીટી એટલે કે થાઇરોકેલ્સિટોનિન અસ્થિ પ્રેરક કોષોની પ્રવૃત્તિને ઉત્તેજે છે, તો એ સત્ય વિધાન છે, એટલે કે એ યુગ્મ સત્ય છે. બી યુગ્મ સત્ય છે. ટીસીટી અસ્થિ પ્રેરક કોષોની પ્રવૃત્તિને ઉત્તેજવાનું કામ કરે છે. આગળ, પિટ્યુટરી ગ્રંથિ માટે નીચે આપેલ પૈકી કયા વિધાન સત્ય છે એ તમારે જોવાનું છે. પિટ્યુટરી ગ્રંથિ માટે નીચે આપેલ પૈકી કયા વિધાન સત્ય છે? એક પહેલું વિધાન આપેલું છે, પિટ્યુટરી ગ્રંથિ હાઇપોથેલેમસના નીચેના ભાગમાં આવેલી છે, સત્ય વિધાન છે. જીએચ અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે, એ પણ સત્ય વિધાન છે. એમએસએચ મધ્ય પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે, એ પણ સત્ય વિધાન છે. ઓક્સિટોસિન અને વાસોપ્રોસિન પશ્ચ પિટ્યુટરીમાંથી ઉત્પન્ન થાય છે, એ પણ સત્ય છે. તો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચારે ચાર વિધાન સત્ય છે, તો તમારો આન્સર થશે ડી. આગળ તમને ક્વેશ્ચન આપ્યો છે, થાઇરોઇડ ગ્રંથિ માટે નીચે આપેલ પૈકી કયા વિધાન સત્ય છે? એ થાઇરોઇડ ગ્રંથિ મગજના બે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની વચ્ચે અને કેલોસમ કાયની નીચે છે, ખોટું વિધાન છે. માસિક ચક્ર રંગકણ સર્જન અને સ્વબચાવની શક્તિનું નિર્માણ કરે છે, એ પણ થાઇરોઇડ ગ્રંથિ માટે ખોટું વિધાન છે. થાઇરોઇડ ગ્રંથિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, એ સત્ય વિધાન છે. T3, T4, TCT નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. થાઇરોઇડની ઉણપથી ડાયાબિટીસ ઇન્સિપિડિસ થાય છે, એ ખોટું વિધાન છે. તો આપેલ ચાર વિધાનમાં ફક્ત ત્રીજું વિધાન સાચું છે, તો તમારો આન્સર થશે સી. આગળ, થાઇરોઇડ ગ્રંથિ માટે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? થાઇરોઇડ ગ્રંથિ માટે પહેલું વિધાન આપ્યું છે, તેના અંતઃસ્ત્રાવ ઓક્સિડેટિવ ચયાપચયનું નિયામન કરે છે, તો એ સત્ય વિધાન છે. બરાબર. ત્યાર પછી તેના અંતઃસ્ત્રાવ પાણી અને ઇલેક્ટ્રોલાઇટની જાળવણી કરે છે, એ ખોટું વિધાન છે. એ વિધાન પણ સત્ય કહેવાશે, કારણ કે થાઇરોઇડ અંતઃસ્ત્રાવ એ પાણી અને ઇલેક્ટ્રોલાઇટની જાળવણી કરવાનું કાર્ય કરે છે, એટલે બીજું વિધાન પણ સત્ય થશે, પહેલું વિધાન પણ સત્ય છે. ત્રીજું આપ્યું છે, તેના સ્ત્રાવ અસ્થિ વિનાશક કોષોની પ્રવૃત્તિને ઉત્તેજે છે, એ ખોટું વિધાન છે. જ્યારે ચોથું આપ્યું છે, હાઇપોથાઇરોડિઝમમાં ચામડીની અધિચર્મીય પેશીમાં ચરબીનો ભરાવો થાય છે, તો ચોથું વિધાન એ ખોટું વિધાન છે. બરાબર. એ હાઇપરથાઇરોડિઝમમાં થાય. હાઇપરથાઇરોડિઝમમાં ચામડીની અધિચર્મીય પેશીમાં ચરબીનો ભરાવો થાય છે. અને ક્રિટિનિઝમમાં માનસિક વિકાસ અવરોધાય છે, તો એ સત્ય વિધાન છે. તો આપેલ ક્વેશ્ચનમાં પહેલું, બીજું અને ત્રીજું વિધાન
પહેલું, બીજું અને પાંચમું વિધાન એ સત્ય વિધાન કહેવાશે. તો તમારો આન્સર થશે સી. પહેલું, બીજું અને પાંચમું વિધાન સત્ય વિધાન છે. આગળ, સ્ત્રીમાં સ્તનના વિકાસ અને રજોદર્શન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ એ પ્રોજેસ્ટેરોન, બી ટેસ્ટોસ્ટેરોન, સી ઇસ્ટ્રોજન, ડી કોર્ટિસોલ. કયો અંતઃસ્ત્રાવ છે કે જે સ્તનનો વિકાસ અને રજોદર્શનની ક્રિયા માટે જવાબદાર ગણવામાં આવે છે? બરાબર. તો ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ છે એ સ્ત્રીમાં સ્તનના વિકાસ અને રજોદર્શનની ક્રિયા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ગણવામાં આવે છે. આપેલ આકૃતિમાં એક્સ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે? એ યકૃત, બી સ્વાદુપિંડ, સી એડ્રિનલ ગ્રંથિ, ડી થાઇરોઇડ ગ્રંથિ. તો આન્સર આવશે એડ્રિનલ ગ્રંથિ, કારણ કે એડ્રિનલ ગ્રંથિનું સ્થાન મૂત્રપિંડના અગ્રભાગે હોય છે. આગળ, એ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિના કેટલાક તબક્કાને સાચા ક્રમમાં દર્શાવે છે? એ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ, ડીએનએ, એમઆરએનએ, બી એડિનાઇલેટ સાયક્લેઝ, સીએમપી પ્રોટીન કાઇનેઝ સક્રિય બને, સી સીએમપી એડિનાઇલેટ સાયક્લેઝ પ્રોટીન કાઇનેઝ સક્રિય બને. તો આન્સર આવશે સી. પહેલાં સાયક્લિક એએમપી ઉત્પન્ન થાય છે જે એડિનાઇલેટ સાયક્લેઝને સક્રિય કરે છે, જે પ્રોટીન કાઇનેઝ ઉત્સેચકને સક્રિય બનાવે છે, અને પછી એ અંતઃસ્ત્રાવ એ ત્યાં કોષમાં થતી ક્રિયાને ઉત્તેજવાનું કામ કરે છે, અને આને સક્રિયતા પ્રેરણનો પ્રવાહ કહેવાય છે. એટલે કે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ એ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાય છે. પછી કોષ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાઈ અને દ્વિતીય સંદેશાવાહક સીએએમપીનું નિર્માણ કરે છે. પછી એ એડિનાઇલેટ સાયક્લેઝને સક્રિય કરે છે, પછી એ પ્રોટીન કાઇનેઝને સક્રિય કરે છે અને ત્યાં થતી પ્રક્રિયાને અસર કરે છે. તો એ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ છે. કયા અંતઃસ્ત્રાવ યુગ્મથી યકૃત સૌથી વધારે પ્રભાવિત થાય છે? એ એડ્રિનાલિન આલ્ડોસ્ટેરોન, બી કોર્ટિસોલ ઇન્સ્યુલિન, સી થાઇરોક્સિન એડ્રિનાલિન, ડી આલ્ડોસ્ટેરોન અને ઓક્સિટોસિન. તો યકૃત છે એ કોર્ટિસોલ ઇન્સ્યુલિનથી યુગ્મથી યકૃત સૌથી વધારે પ્રભાવિત થાય છે.